તો બહુ હટાકટા જેવો થઈ ગયો એલા ગામડાની હવા હારી લાગી ગઈ તને તે એટલે કહેતા હોય ગામડે રહેવાય ગામડા જેવી મજા નહીં ભાઈ ભાભીને હારું ગમતું લાગે મોઢું જો પાકીટડા જેવું ખુલ્લું ને ખુલ્લું હારું હાલ હવે તું આવજે ભાભીને લઈને ઘરે હું જાઉં કેમ આવરું કેમ ફરી ગઈ અટાણે રૂપલા પાસે હારી થાસો તઈ તો ન્યા આવ્યા તા જોવા તરત બોલી કઈ રીતી કે સુરત રે તો જ જાવું છે નકર કરવું નથી ન્યા હાક પણ સુરત રે તો જ કરવું છે અને હવે પાછી ઠાવકી થાસો હારી થાસો આને તો જો ઉપાડા લીધા જરાય કઈ આવરું બોલાતું નથી હવે ગામ આવી ગયું ને એનું એટલે થોડીક હવા ભરાણી હોય એટલે સીધી ઉપાડી જ લે આપને કઈ બોયલા નથી થવાતું લે હાલ હવે ચેપલા વેળા કરમાં હવે એને ઊભું રહેવું કે ઘરે જાવું એ શર્મિલી ભાભી શું કરસ સાડીમાં બહુ સરસ લાગો છો તમે શર્મિલી ભાભી તમને બહુ સાડીમાં સારા લાગે અમારા તો કોઈ દી વખાણ કર્યા નહીં સાડી પહેરી ડ્રેસ પહેરી પેન ટોપ પહેરી કોઈ દી એમ નથી કીધું કે તું સારી લાગશે એમ શર્મિલી ભાભી તમને સારી લાગી ગઈ સાડીમાં હવે દોઢીની થાતી ઘરે આઈલને સાનું મુની હવે સોરી પટાઈ ગઈ એટલે ન્યાની મીંદરી બની જાય મારા તો ભાઈ જ ફૂટી ગયા હાવ શું કરવું હવે માઈ જાવું હવે આઈલને સાનું મુની આ કે આવું છું હવે હું ક્યાં જઈશ મન ખબર જ હતી ગામડે જાવું ને એટલે તમાર પાવર વધી જાહે લે ફૂકી ગયા બે તમે હારું લે ફૂપા આજ તો આવી ગયો આજ ખેતરે કામે બહુ જાજુ છે અને ટ્રેક્ટર આવવાનું છે આજ ને વાડીમાં માંડવી કાઢવાની છે આજે હા તે હાલો બાપા આપણે જાય ટ્રેક્ટરમાં હું નાઈ લઉં જરાક હવે નાવા બાવા ન હોય વાડીએ તો ત્યાં નકરું કામ જ કરવાનું હોય હાંજે આવીને નાવાનું હોય અહીં થોડી સિટી છે ઉઠીને નાવાનું ને ધોવાનું ને એવું કાંઈ ન હોય ભાઈ અહીંયા તો ઉઠીને આ ટિફિન લઈને હાયલા વાડીએ હાંજે આવીને ટાઈમ હોય તો નાવાનું નકર હુઈ જવાનું તમે ન્યા કેમ આવરું ફરીને ખુસર ખુસર કરો છો હાલો તમે તૈયાર થઈ જાવ ટ્રેક્ટરમાં ચડી જાવ હાલો વાડીએ ઘરે શું કામ હોય ઘરે કઈ કામ નથી અમે વેલા 4 વાગ્યામાં ઉઠીને કામ કરી નાખ્યું હોય બધું તમાર સિટી જેવું થોડું હોય 8 વાગે ઉઠવાનું પછી ચા પીવે ને પછી નાય ને પછી કામ કરવાનું ને એવું ન હોય અહીંયા અહીં ભાભી અહીં બધું વેલું ઉઠવાનું હોય અહીંયા તો 4 વાગ્યામાં ઉઠીને વાહિંદા કરવાના હોય અહીંયા તો 4-5 વાગે ને તો બધું કામ થઈ જાય આ તમાર ઘોડે થોડા પોસ લઈને ફરવાનું હોય મૂકો હવે પોસને ક્યાંક ઠેકાણે હાલો તૈયાર થાવ વાડી ભેગા થાવ બસ મૂકી દે ને હાલો વાડીએ જાય હાલ તૈયાર થઈ જા બધું લઈ દઈશ તું હાલ ને આમ અંદર તો હાલ બસ તો મુઈ
કઈ 10 દી નથી રોકાવાનું. આ વાડીએ બધું કામ પૂરું થઈ જાય પછી જવાનું છે. હવે હમણાં સિટીનું નામ લેતા જ નહીં. હવે હમણાં તો અહીંયા જ રહેવાનું છે. મંદાન તો જા જીભડાડી ઘડીકવાર મોઢામાં જીભડો નથ રાખતી. આ હું વાયને રહેવાનું છે વાડીએ કામ કરવા. હું તો કાઈ નથ રહેવાની. હું તો વઈ જાય 10 દી થાય એટલે સીધી. મારે કાઈ ખેતી નથ કરવી. હું કાળી થઈ જાઉં તો ક્યાં જાઉં? એ હાલો હાલો રે જઈએ વાડીએ ઘઉં વાડવા છે. એ ઘઉં વાડતા કાળા પડી જાય હાલો વાડીએ રે. એ તમે ધીમે ધીમે તે કટારા હાંકજો રે. આ ઊંચા નીચા ડુંગરામાં ક્યાં કા પડે પડી ના જઈએ. હવે મૂંગી બેય ને સાનું મુની. સતત કેવું કે છે મૂંગી બેય? એ તમને ન્યાથી બહુ ભરભડ્યો હતો. હાલ જલ્દી ગામડે જાય, હાલ જલ્દી ગામડે જાય. મંદી આવી ગઈ છે હીરામાં. હવે કરો અહીંયા ખેતી. ખેતી તો કરવી જ પડે ને, આપણા બાપ દાદાની છે તો. હા બહુ બોયલા ખેતી કરવી પડે. મોઢું જોવો તમારું કાળું મીંદડા જેવું થઈ ગયું. આ વાડીના તડકા થોડાક ખમાય આપણાથી. આપણે ન્યા સિટીમાં કેમ રહ્યા હોય? સતન સાયે રહ્યા હોય, હા સાયે ને સાયે બેહવાનું. અહીંયા તડકે કેમ રહેવું? આ તો જો બાપ દીકરી બેય આવીને કેવા બેહી ગયા ખેતરે. તડકોય નથી લાગતો. તમને બહુ તડકો લાગે છે કા ભાભી? એ ભાભી, તમને કહું છું સાંભળો છો? તમને બહુ તડકો લાગે છે. હાલો આમ વળગી જાવ કામ કરવા આવે. ઊભા ઊભા બધી સોવેટ નથી કરવાની. સિટીમાં બહુ જલસા કર્યા છે કા ભાભી? અહીંયા કાંઈ મળશે નહીં. અહીંયા બાજરાનો રોટલો ને અડદની દાળ મળશે બપોર ખાવા. અહીં થોડી સિટી છે. સિટીમાં તો પાણીપુરી રોજ ઉઠીને ખાવા જવાનું ને સમોસા ને પકોડા ને ગોલા ને. અહીંયા એવું કાંઈ મળે નહીં. અહીંયા તો જો ગોરો રાખ્યો છે પાણીનો, ટાઢા પાણીનો. ઈ પાણી પીવાનું. આ ગામડે આવીને તો હું હાવ મરી. આ ખેતીથી ને આ ખાવા પીવાથી નહીં મરી જાવ એટલે જ મારી આ નણંદ મેળા મારી મને પતાવી દે. મિત્રો તમે જ વિચારો આ નણંદનો જીભડો આવો છે કે મારા હાહુનો કેવો હશે? હારું છે અત્યારે છે નહીં અહીંયા. નકર ઈ તો મને ઊભી ઊભી હરગાઈ દે. મિત્રો આ કોમેન્ટમાં લખજો કે કોને કોને મંદીમાં વાડીએ ખેતી કરવા જાવું પડ્યું. આપણે આ સિટીમાં રહીને પછી આ ખેતી કરીને ઈ બહુ ભારે લાગે હો બાપા. ખેતી આપણાથી થાય નહીં. હાલે હાલ હવે કામે વરજ. નકરી વાતું ની લાંબી લાંબી 100 કામ કરવા વરજ ને હવે હાલ.